શું તમારું બાળક તમારી પાસે હોમવર્ક નથી કરતું? તો આ વિડીયો તમારા માટે છે. મેં મારા એજ્યુકેશન ફિલ્ડમાં લાસ્ટ 5 to 6 યરમાં ઘણીવાર પેરેન્ટ્સને કમ્પ્લેન કરતા જોયા છે કે અમારી પાસે બાળક હોમવર્ક કરવા નથી બેસતા, અમારી પાસે લખતા નથી, અમારી પાસે વાંચતા નથી, અને તેને કારણે ખૂબ નાની ઉંમરમાં પેરેન્ટ્સ બાળકોને ટ્યુશનમાં મોકલી આપે છે. તો એમના માટે કોઈ મોટી વસ્તુ કરવાની જરૂર નથી. તમે માત્ર આટલી નાની નાની ટિપ્સ ફોલો કરશો ને તો પણ તમારા બાળકને હોમવર્ક કરવાની ટેવ પ્રોપર રીતે તમારી સાથે પડી જશે. એમના માટે સૌથી પહેલાં બાળકને પાસે બેસાડી અને પ્રોપર પહેલાં ટાઈમ નક્કી કરો કે તને કયા સમયે અનુકૂળ છે અને તમને પણ કયા સમયે અનુકૂળ છે. એ રીતે આપણે એક ટાઈમ નક્કી કરી લઈએ અને દરરોજ એ જ ટાઈમે આપણે હોમવર્ક કરીશું. હોમવર્ક કરવા બેસો ને એ જગ્યા બની શકે તો એવી પ્રિફર કરો કે જ્યાં ટીવી ન હોય, મોબાઈલ પણ ના હોય અને કોઈ ડિસ્ટર્બન્સ પણ ના હોય. સાથે સાથે જ્યારે તમે બાળકને હોમવર્ક કરવા બેસાડો છો ને ત્યારે તમે પણ કંઈક રીડિંગનું કે કંઈક રાઇટિંગનું સાથે લઈને બેસો. અથવા તમારી પાસે કંઈ લખવા કે વાંચવા માટેનું ના હોય ને તો બાળકો જે લખે છે ને એ જ વસ્તુ તમે બીજી કોઈ બુકમાં લખતા જાઓ. એનાથી બાળક ખૂબ સપોર્ટિવ ફીલ કરશે. બાળક તમારી સાથે જે પ્રોબ્લેમ આવતો જશે ને એ ડિસ્કશન પણ કરતું જશે અને તેને કારણે તમારું અને બાળકનું બોન્ડિંગ પણ વધશે. પણ એક શરત પાકી છે, એમની બાજુમાં મોબાઈલ લઈને ક્યારે પણ બેસવાનું નથી. એ લખતું હોય ને તમે મોબાઈલ જોતા હોય એવી સિચ્યુએશન ક્યારેય ક્રિએટ કરવાની નથી. જો તમે આટલું ફોલો કરશો ને તો તમારું બાળક તમારી સાથે હોમવર્ક હોશે કરતું થઈ જશે.